નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ગાંધીબાગ ગાર્ડન વિસ્તારમાં મહિલાઓ સાથે છેડતી કરી અને તેમની સાથે હિંસક હુમલો કરનાર બે લુખ્ખા તત્વોને આજે પોલીસ દ્વારા સકંજામાં લેવામાં આવ્યા હતા અને તેમની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને પોક્સો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટનામાં જોવામાં જઈએ તો મહુવાના પ્રખ્યાત ગાંધીબાગ ગાર્ડનમાં પરિવાર સાથે ફરવા નીકળી સગીરાની છેડતી કરવામાં આવી હતી અને પ્રતિકાર કરનાર પરિવાર પર હિંસક હુમલો આ લુખ્ખા તત્વો દ્વારા કરવામાં આવ્યો હતો। છરીની અણીએ લૂંટ ચલાવવાની ચકચારી ઘટનામાં પોલીસે કાયદાને સિકોતરમાં ફેરવાયો છે અને ભાવનગર પોલીસના ઉચ્ચ અધિકારીશ્રીઓના સીધા સુપર હેઠળ માર્ગદર્શન થયેલી પોલીસે ગણતરીના કલાકોમાં આ બંને રીઢા આરોપીઓને ઝડપીને કોર્ટ સમક્ષ રજૂ કરીને મહત્વની સફળતા મેળવી છે। મહુવા ટાઉન પોલીસ દ્વારા પકડાયેલા બંને આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મહુવાની નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। ગુનાની ગંભીરતા, ગુનામાં વપરાયેલા હથિયારોને લૂંટાયેલી મુદ્દામાની રિકવરી તેમજ અન્ય ફરાર બે સગીર આરોપીઓની કડી મેળવવા માટે પોલીસ તરફથી કોર્ટ પાસે 14 દિવસના ભારે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। નામદાર કોર્ટે બંને પક્ષોની ધારદાર દલીલો કાર્ય રાખીને આરોપીને 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી અને આરોપીઓને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર ઘટના અંગે એવું છે કે 20/5/2026ના રોજ સાંજે આશરે 7 વાગ્યા આસપાસ એક પરિવાર પોતાની સ્ત્રી સભ્યો અને બાળકો સાથે ગાંધીબાગના સમય વિતાવવા ગયો હતો। તે સમય દરમિયાન ત્રાટકેલા 4 આવારા તત્વોએ ફરિયાદીની દીકરીની છેડતી શરૂ કરી હતી। આ સમગ્ર ઘટનાને લઈ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પણ પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને એફઆઈઆર કરવા માટેની ધારદાર રજૂઆત કરવામાં આવી હતી અને તેના પરિણામ સ્વરૂપ આજે આ લુખ્ખા તત્વોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં અમિત ઉર્ફે કાનો ઉર્ફે ગબ્બર ચંદુભાઈ મકવાણા તેમજ નયન ઉર્ફે ભોલો ઉર્ફે મોજો કિશોર ભાલિયા નામના ઈસમોને ઝડપી પાડવામાં આવેલ છે, જ્યારે અન્ય બે બાળ ગુનેગારોને ઝડપી લેવા માટેની અલગ અલગ પોલીસ દ્વારા ટીમો બનાવી અને તેમની ઝડપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। ત્યારે મહુવા પોલીસ દ્વારા પણ હવે આવા લુખ્ખા તત્વોને કાબૂમાં કરવા માટે આવા તત્વોને કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે અંગે પણ યોગ્ય અને કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને કોઈ પણ રાજકીય દબાણમાં આવ્યા વગર પોલીસે પણ પ્રજાહિતના વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવી જોઈએ તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, ઇકબાલ સોરઠિયા, મહુવા।